કેમ છો બધા? તમે લોકો પ્રેક્ટિસ કરતા હશો. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે શું જોયું હતું? ગ્રાફ ઉપરથી નોન યુનિફોર્મ મોશન એટલે કે અનિયમિત ગતિ હોય, ગ્રાફ વક્ર હોય તો સરેરાશ વેગ કેવી રીતે મેળવવો અને તત્કાલીન વેગ કેવી રીતે મેળવવો. જેમ તમે સમયને અત્યંત સૂક્ષ્મ કરતા જાઓ, નાનો કરતા જાઓ એમ એ ગાળામાં તમને વક્રતા આગળ તમને સ્પર્શક મળતો જાય અને વક્રતા ઉપર જે સ્પર્શક મળે એનો તમે ઢાળ લ્યો તો એ ઢાળ જે છે એ તમને જે તે સમયનો વેગ કે ઝડપ બતાવશે. જે તે સમય આગળ વેગ મેળવવો હોય તો તમારે સ્પર્શક ઉપર ઢાળ મેળવવો પડે, એટલે વક્રતા ઉપર સ્પર્શક દોરવો પડે અને એનો ઢાળ મેળવો એ તમને એ સમયે વેગ બતાવે. જે તે સમયના વેગને સરેરાશ વેગ ના કહેવાય દોસ્તો, તત્કાલીન વેગ કહેવાય. સ્પીડોમીટર, ગાડીનું સ્પીડોમીટર તત્કાલીન વેગ ક્યારેય બતાવતું નથી, તત્કાલીન ઝડપ બતાવે. આવા પ્રકારના MCQ પણ પૂછાતા હોય છે. ગાડીની સ્પીડોમીટર જે છે એ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ બતાવે છે, વેગ ના બતાવે. કારણ કે સદિશ નથી બતાવતો ને કઈ બાજુ કાર જાય, એની દિશા સૂચન નથી કરતો. સરેરાશ વેગ નહીં, એ શું બતાવે? તત્કાલીન ઝડપ બતાવે. જે તે સમયે તમે અત્યારે દાખલા તરીકે કોઈ એક વિસ્તારના એક જગ્યા ઉપર તમે પહોંચ્યા છો. દાખલા તરીકે જુનાગઢમાં તમે કોઈ એક લોકેશન ઉપર છો અને તમારી ગાડીની સ્પીડ 40 કિલોમીટર પર અવર છે. એનો મતલબ એ સમયે એ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી હશે, એટલે તત્કાલીન ઝડપ કહેવાય. જ્યારે તમારે તત્કાલીન વેગ મેળવવો હોય તો વક્રતાએ સ્પર્શક દોરવો પડે અને સ્પર્શકનો ઢાળ લ્યો એ સમયનો તત્કાલીન વેગ કહેવાય. એ થિયોરેટિકલ વાત. હવે સમીકરણના આધારે તત્કાલીન વેગ કેવી રીતે મેળવવો એ આપણે સમજીએ. મિત્રો, ગ્રાફ ઉપરથી આપણે વાત સમજી ગયા છીએ કે અનિયમિત પ્રકારની ગતિ હોય તો એમાં કેવી રીતે તત્કાલીન વેગ મેળવવો. સમયને અત્યંત સૂક્ષ્મ કરવો એટલે કેટલો? સમયના સૂક્ષ્મ હોવાની કોઈ વ્યાખ્યા ના હોય. એટલે ગણિતની અંદર એક લક્ષ નામનું ચેપ્ટર આવે. બી ગ્રુપની અંદર આખું લક્ષ ચેપ્ટર કંઈ ભણવાનું આવશે નહીં, કારણ કે એને મેથેમેટિક્સ ન આવે. એ ગ્રુપની અંદર આખું લિમિટ લક્ષ પ્રકારનું એક ચેપ્ટર ભણવામાં આવશે અને વધારે ડીપમાં આવશે. કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. લક્ષ શું છે હું તમને સમજાવી દઉં. દાખલા તરીકે તમે સમયને નાનો બતાવો એટલે કેટલો? 0. તો 0 તો સાચું. દાખલા તરીકે ΔT = 0. તો આ તો સમયની વેલ્યુ જ કંઈ ના થાય. તો નાનો એટલે કેટલો? 0.1? ના, 0.1 કરતાં નાનું હોઈ શકે. 0.01? ના, એના કરતાં પણ નાનું હોઈ શકે. તો એના માટે એક સીમાંત મૂલ્ય, એક લક્ષ લેવામાં આવે અને લક્ષને દર્શાવવા માટે ΔT → 0 આવો એરો મારીને બતાવવામાં આવે. આને શું કહેવાય? સમય પર તમે શું લીધું કહેવાય? લક્ષ લીધું કહેવાય. શું કહેવાય? લક્ષ. આ જે લક્ષ લીધું છે એને દર્શાવવાનો એવો સિમ્બોલ છે. હવે લક્ષનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું એ પછી જોઈએ. એટલે આપણા માટે શું તો કે સરેરાશ વેગ v = Δx/Δt છે. હવે આને તમારે લક્ષમાં કન્વર્ટ કરવું, એટલે કે સરેરાશ વેગને તત્કાલીન વેગમાં કન્વર્ટ કરવું. તો દોસ્તો શું કરવું પડે? સમયને અત્યંત નાનો કરવો પડે. એ મેં તમને ગ્રાફ દ્વારા સમજાવ્યું. તમારી ટેક્સ્ટબુકની અંદર 3.1 નામનું ટેબલ જે આપેલું છે એમાં ટેબલના આધારે સમજાવ્યું છે. તો ટેબલના આધારે સમજી શકાય કે સમય તમે જેમ નાનો કરતા જાઓ એમ તમારું અવલોકન કોના તરફ જતું જાય? સ્પીડોમીટર. અને સ્પીડોમીટર શું બતાવે? જે તે સમયની ઝડપ બતાવતું હોય. એ અવલોકન એક કોઠાના આધારે સમજાવ્યું છે. મેં તમને ગ્રાફને આધારે ઇઝીલી સમજાવ્યું છે. ક્લિયર? હવે આ સરેરાશ વેગ છે દોસ્તો, એને આપણે કન્વર્ટ કરવું તત્કાલીન વેગમાં. શેમાં? તો દર્શાવવું કેમ? કેવી રીતે? તો કે તત્કાલીન વેગ આને v કહેશું. તો v = Δx/Δt તો લખવાનું, પણ સાથે આગળ શું લખવાનું? લિમિટ. શું લખવાનું? લિમિટ
આને સીમાંત મૂલ્ય કહેવાય, એટલે કે લિમિટ લીધી કહેવાય, એટલે કે લક્ષ્ય લીધું કહેવાય સમય માટે. સમય માટે લક્ષ્ય લીધું એટલે આપણે લેશું ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. દોસ્તો ઓલ ઓવર તમને આ શું સમજાવવા માગે ફિઝિક્સની ભાષામાં કે એક એવું સીમાંત મૂલ્ય કે જેનું મૂલ્ય સમયનું અત્યંત સૂક્ષ્મ છે અને એ લેવામાં આવે અને એની સાથે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી એક દર્શાવવાની રીત છે. લિમિટ LIM લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. જો તમે આવું લખો તો આ તમારો હવે સરેરાશ વેગ રહ્યો નથી, કારણ કે સમયનું મૂલ્ય તમે અત્યંત નાનું લીધું ને અત્યંત નાનું લ્યો એટલે દોસ્તો શું થાય, ઓલા સ્પર્શક તરફ વક્રતામાં તમે જતા જાઓ અને સ્પર્શક ઉપર ઢાળને શું કહેવાય, સરેરાશ વેગ કહેવાય કે તત્કાલીન વેગ કહેવાય, તત્કાલીન. તો આ તમારો વેગ થઈ ગયો તત્કાલીન વેગ. એટલે કે શું, જે તે સમયનો વેગ, જે તે સમયે વેગ. કોઈ સેકન્ડ ટી ઇઝ ઇક્વલ ટુ 3 સેકન્ડે વેગ મેળવવાનો કીધો તો એમાં ગાળો ન હોય કે ટી ઇઝ ઇક્વલ ટુ 3 થી 5 સેકન્ડ, તો એ સરેરાશ વેગની વાત થઈ ગઈ. પણ તમને જે તે સમયે તમને એમ કે ટી ઇઝ ઇક્વલ ટુ 5 સેકન્ડે વેગ મેળવો તો આ વાત આવે. દોસ્તો આને એકદમ શોર્ટ બતાવવા માટે v ઇઝ ઇક્વલ ટુ આખું તમારે ના લખવું હોય આ કમ્પ્લીટ, તો આને એકદમ શોર્ટ દર્શાવવા માટે આને આમ લખાય dx બાય dt. ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી એને બદલે લખવાનું dx બાય dt ના લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ કાઢી નાખવાનું. એટલે એક દર્શાવવાની રીત છે. એટલે આટલું લાંબુ તમારે ન સમજાવવું, દર્શાવવું હોય તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટીને ડાયરેક્ટ આમ લખી નાખવાનું dx બાય dt. હવે દોસ્તો આ dx બાય dt શું છે? dx બાય dt જેમ ડેલ્ટા એક્સ એક પ્રકારનો તફાવત છે, બાદબાકી છે, એમાં એ બાદબાકી જ છે. ડેલ્ટા એક્સ એટલે શું, x2 માઇનસ x1, ડેલ્ટા ટી એટલે શું, t2 માઇનસ t1, એટલે એક પ્રકારની બાદબાકી છે. પણ અહીંયા આપણે સ્પેશિયલ પ્રકારની બાદબાકી કરવાની છે જે તમે ક્યારેય ભણ્યા નથી, તમારા માટે કમ્પ્લીટ નવું છે, એટલે ફૂલ્લી કોન્સન્ટ્રેટ. dx બાય dt ને વિકલન કહેવાય. શું કહેવાય? વિકલન. શું કહેવાય? વિકલન. ઇંગ્લિશમાં કહેવાય ડેરિવેશન. તો ડેરિવેટિવ કેવી રીતે કરવાનું, વિકલન કેવી રીતે કરવાનું અને કહેવાય શું, આને કેમ લખાય? એક્સનું એટલે કે કોનું? સ્થાનનું. કોની સાપેક્ષે વિકલન? તમે સ્થાન કોની આરે બદલાય દોસ્તો? શું બદલવાથી સ્થાન બદલાય? સમય સાથે. 2 સેકન્ડ પછી તમે અહીંયા છો, 3 સેકન્ડ પછી તમે અહીંયા છો, સમય સાથે સ્થાન બદલાય. તો સ્થાનનું બદલાવ કોનો થાય છે? સ્થાનનો. કોની સાપેક્ષ થાય છે? સમય સાપેક્ષ. એટલે લખાય સ્થાનનું સમયની સાપેક્ષમાં વિકલિત. અને શું બોલાય? સ્થાનનું સમયની સાપેક્ષમાં વિકલિત. એટલે સમય સાથે સ્થાનનો ફેરફાર, એટલે કે સ્થાનનું સમયની સાપેક્ષમાં વિકલિત, આવું બોલાય. એટલે કે એક્સનું સ્થાનનું સમય સાપેક્ષ વિકલન. હાવ ટૂંકમાં સ્થાનનું સમય સાપેક્ષે વિકલન. આને કહેવાય તત્કાલીન વેગ. પણ દોસ્તો કોઈ પણ ઇક્વેશનનું વિકલન કરવું કેમ, એનું સોલ્યુશન આ તો મેં તમને શું સમજાવ્યું, કેમ દર્શાવાય, બોલાય કેમ. એટલે આ તો બધી યાદ રાખવાની વસ્તુ છે કે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી એ સરેરાશ વેગ કહેવાય. એનું તત્કાલીન વેગમાં કન્વર્ટ કરવું હોય તો લિમિટ લેવી પડે, લક્ષ લેવું પડે સમયનું, ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. અને અત્યંત શોર્ટ બતાવવું હોય તો dx બાય dt. એને કહેવાય શું? તો કે વિકલન. કેનું વિકલન? તો કે સ્થાનનું વિકલન સમયની સાપેક્ષ, આવું બોલાય. આમ એક દર્શાવવાની રીત સમજાવી. પણ વિકલન કરવું કેમ? કોઈ એક્સ નામનું સમીકરણ છે, હમણાં આપણે સમીકરણ જોયું પ્રીવિયસ લેક્ચરમાં, એ સમીકરણનું વિકલિત કેવી રીતે કરવું અને કોઈ પણ સમયે વેગ એટલે કે તત્કાલીન વેગ કેવી રીતે મેળવવો, એના માટે વિકલનના નિયમો તમને આવડવા જોઈએ. તો હું તમને આજે એમાં વિકલન કરવાના બેઝિક નિયમ, સિમ્પલ નિયમ, પછી આપણે એડવાન્સ જોશું,
વિકલન કરવાના અમુક સાદા નિયમો તમને શીખવાડું છું, એ તમારે શીખવાના છે અને એકાદો MCQ પણ એને રિલેટેડ લેશો એટલે તમને એક્ઝેક્ટલી ખબર પડે કે વિકલન છે શું. જરાય ઉતાવળ કરવાની નથી. વિકલનના ઘણા બધા રૂલ્સ છે. આપણે એકદમ સામાન્ય વિકલનના નિયમ લઈ એકાદો MCQ ગણશું અને પછી એડવાન્સ આપણે આગળ જશું. ક્લિયર દોસ્તો? હવે વિકલનના અમુક નિયમ જોઈએ. હવે આપણી પાસે ગતિનું સમીકરણ સુરેખ હોય ને ના પણ હોય. સુરેખાનું સમીકરણ ના પણ હોય, અનિયમિત પ્રકારની ગતિ હોય તો એમાં સમીકરણ એક્ઝેક્ટ સુરેખા જેવું ના હોય, તો કોઈ પણ સમીકરણ આપેલા હોય તો એને તત્કાલીન વેગ મેળવવા માટે તમારે શું કરવું જોઈએ? તમે જો, દાખલા તરીકે તમારી પાસે એક આવું સમીકરણ આવ્યું, x = 3t² - 2t + 1 xt. અહીં હું xt શું કામે લખું છું? જો સમજો, આ x અને t નો ગુણાકાર નથી. આ એવું કહે છે કે પદાર્થનું સ્થાન સમયના ફંક્શન તરીકે, એટલે કે સમયની સાથે બદલાય. જો હું અહીંયા x અહીં t = 3 લખું તો મારા માટે t જે છે એ 3 સેકન્ડ માટેની વાત થાય છે. આ શું બતાવે છે દોસ્તો? સ્થાન. મારે 2 સેકન્ડે સ્થાન જોતું હોય તો ડાયરેક્ટ અહીં 2 મૂકું. 2 નો વર્ગ 4, 4 તેરી 12, એટલે થશે 12 માઇનસ 2 દુ 4 + 1, તો 12 - 4 એટલે તમારા માટે 8, 8 અને +1 એટલે 9. તો આ 9 મીટર શું બતાવે દોસ્તો? સ્થાન બતાવે. આ તત્કાલીન વેગ બતાવતું નથી કોઈ સમયે. એ મેળવવા માટે તમારે શું કરવું પડે? વિકલિત. એટલે તમારે લખવું પડે dx/dt, એટલે કે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન, એટલે આને કહેવાય તત્કાલીન વેગ v. એટલે એક સમીકરણનું કોની સાપેક્ષે વિકલિત કરવું પડે? t સાપેક્ષે. એના અમુક નિયમો હોય. જો આમાં તમે જોવા મળશે, જો t ના ગુણાકારમાં 2 એટલે 2t પ્રકારનો પદ છે, t² ના ગુણાકારમાં 3 એટલે ax² અથવા તો 3t² પ્રકારનું સમીકરણ છે. આ તમારું તમે આખું દ્વિપદી સમીકરણ, દ્વિઘાત સમીકરણ જે ભણી ગયા છો એની અંદર આ પ્રકારનું તમારું સમીકરણ આવતું, x = ax² અથવા તો ax² + bx + c = 0, આ પ્રકારનું ઇક્વેશન આવતું. તો તમે આ સમીકરણને કેવી રીતે ઉકેલતા, એના માટે ઉકેલવાના નિયમો બધા લેતા. એમાં a એટલે આ 3, પછી b એટલે 2 -2 અને c એટલે અચળ પદ. તો એક x² ના ગુણાંકમાં કંઈક હોય, એક x ના ગુણાંકમાં કંઈક હોય ને એક અચળ પદ હોય છેલ્લું. તો એ પ્રકારનો ઇક્વેશન છે. તો ગમે ઇક્વેશન આની ઉપર 3 ઘાત હોય, 2 ઘાત હોય, 4 ઘાત હોય, વિકલિત કેવી રીતે કરવું, આ આપણો મેઇન ગોલ છે અત્યારે. બહુ સિમ્પલ દોસ્તો. એક પહેલો નિયમ તમને સિમ્પલ નિયમ શીખવાડું વિકલિતનો. અચળ પદનું વિકલન. સૌથી પહેલો નિયમ અચળ પદનું વિકલન. દોસ્તો અહીંયા અચળ પદ કયું છે? 1. આનો મતલબ અહીંયા c. એટલે કોઈ પણ અચળ હોય એ કોઈ દિવસ બદલાવવાનું નથી. દાખલા તરીકે 3 વેલ્યુ તો એની વેલ્યુ 3 જ હોય, એ બદલાશે નહીં. એટલે dx/dt શું છે? સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન, એટલે કે સ્થાનનો બદલાવ છે. જે વસ્તુ બદલતી જ નથી એનું વિકલન ક્યારેય શક્ય હોય નહીં. એટલે મીન્સ કે એના વિકલનનો જવાબ શું આવે? 0. એટલે અચળ પદનું વિકલન એટલે નિયમ શું થયું? અચળનું વિકલન હંમેશા 0 થાય. એટલે અહીંયા 1 નું વિકલન આપણે શું લખશું? 0. 1 નું વિકલન શું લખશું? 0. હાલો, ક્લિયર? ઓકે. હવે તમને એમ થાય પ્રશ્ન કે સાહેબ આમાં 2t માં 2 તો અચળ કહેવાય, તો એનું 0 ના, t ગુણાકારમાં છે ને દોસ્તો, એટલે અચળ ના કહેવાય, સમય સાથે બદલાય. દાખલા તરીકે તમે 2 સેકન્ડ મૂકો તો જવાબ કેટલો આવે? 4. 2 દુ 4. પણ અહીં તમે 3 સેકન્ડ મૂકો તો 6 થઈ જાય, 3 × 2. 4 સેકન્ડ મૂકો તો 4 દુ 8 થઈ જાય. તો આ પદને સમય સાથે બદલાતું પદ કહેવાય, આને અચળ પદ કહેવાય નહીં. 1 તો અચળ જ છે, 1 જ રહેવાનો છે.
એટલે એનું વિકલન 0 થાય. એટલે હંમેશા અચળ પદનું વિકલિત 0 થાય. એટલે આ કેસમાં સીનું વિકલન 0 થાય. ચાલો આટલી વાત ક્લિયર. ઓકે, હવે ઘાતનો નિયમ. દોસ્તો આ બધા નિયમ કોના માટે છે? વિકલન માટેના. ખાસ ધ્યાન રાખજો. ઓકે, દેખાય છે આમાં ઘાત ક્યાંય? હા, મને ટી ઉપર કાંઈ દેખાતું નથી, પણ એક ઘાત કહેવાય. કહેવાય ને? ટીની ઉપર અહીં કેટલી ઘાત છે? 2 ઘાત છે. કોઈ પણ ઘાત હોય, સિમ્પલ ઘાતનો નિયમ. તમારી ભાષામાં તમને સમજાય એવી રીતે લખવું હોય તો કાંઈ વાંધો નહીં, અને હું ડાયરેક્ટ લખું એમ લખવું હોય તો વાંધો નહીં. ઓકે, આ 2 ઘાત છે તો એને 3 વડે ગુણી નાખવાનું. એટલે ઘાત આગળ ગુણવાની. સમજો, ઘાત આગળ ગુણવાની અને ઘાતમાંથી એક માઇનસ કરવાનું. સમજાવું તમને. આ શું? ઘાત આગળ ગુણવાની અને ઘાતમાંથી એક માઇનસ કરવાનું. ઓકે, ચલો આનું જ કરીએ. આની ઘાત કેટલી? 2. 3 વડે ગુણવાનું. આગળ ગુણવાની ઘાતને. એટલે 3 × 2 એટલે 6. હાલો, ક્લિયર? ઓકે, હવે ટી રહેવા દેવાનો. 60. કેટલી ઘાત છે? 2. તો 2 ઘાત હોય તેમાં એક માઇનસ કરો તો 2 - 1 એટલે કેટલું થાય? 1. તો અહીંયા ઉપર આવે 1. પણ નોર્મલી ઘાત ઉપર 1 એટલે કંઈ ન લખો, એ 1 ઘાત જ કહેવાય. ઓકે, આ વાત સમજાઈ ગઈ દોસ્તો? ઉપર ઘાત 3 હોત તો શું આવત? 3 - 1 એટલે શું થાય? 2. 3 આગળ ગુણાઈ જાય, 3 તેરી 9. તો અહીંયા 9 આવી જાય. અને 3 માંથી એક જ માઇનસ કરવાનું. એટલે 3 - 1 એટલે શું થશે? 2. તો ઉપર 2 આવશે. આ ઘાતનો નિયમ. માઇનસ. ઓકે, આ ઘાતનો નિયમ. ઘાતને આગળ ગુણવાની અને ઘાતમાંથી એક માઇનસ કરવાનું. હાલો, વાત ક્લિયર દોસ્તો? ઓકે, જો આનું કરું. ચલો આનું 2ax² એટલે શું? તો કે 2 આગળ ગુણવાના. એટલે 2ax થઈ જાય. 2 ઘાત છે તો ઘાત ઉપર એક માઇનસ, તો 2 - 1 એટલે 1. આવી રીતે થાય. પછી આપણે આગળ જોશું કેવી રીતે. ઓકે, ચાલો 2t. ટી ઉપર એક ઘાત છે તો ઘાતને 1 ને આગળ ગુણો તો 2 જ રહે, એના બદલાય. એક ઘાત હોય તો આ એક ઘાત છે, 2 વડે ગુણો તો 2 × 1 2. t⁻². ઉપર કેટલી ઘાત હતી? 1. 1 માંથી એક માઇનસ કરો તો શું થઈ જાય? 0. એટલે t⁻0 પ્લસ અચળ પદનું વિકલન 0 થાય એટલે આનું વિકલન થાય 0. હાલો, ક્લિયર? હું ફાઇનલી લખું કે dx/dt કેટલો? 60 ની ઉપર એક ઘાત એટલે 60 જ લખાય. t⁻0 દોસ્તો કોઈ પણની 0 ઘાત હોય એનો જવાબ હંમેશા 1 જ થાય. એટલે 2 × 1 એટલે 2 - 2 × t⁻0 એટલે 1. કોઈ પણની 0 ઘાત એટલે જવાબ 1 થાય. એટલે 2 × 1 એટલે 2 પ્લસ 0 લખવાની જરૂર નથી. આ થઈ ગયું તમારું વિકલન. સમજાણી વાત? તો આ તમારો વેગ થઈ ગયો. તો વેગ એ સમય હારે બદલાય. તમે જો આ શું થઈ ગયો? વેગ. હવે તમને એમ પૂછે કે 2 સેકન્ડે વેગ શોધો, તો હવે અહીંયા t બરાબર કેટલું મૂકવાનું? 2. તો 6 × 2 = 12. તમને કીધું કે t = 2 સેકન્ડે વેગ શોધો. તો આ કયો વેગ થયો? તત્કાલીન વેગ. તો તત્કાલીન વેગ v = ચલો અહીં 2 સેકન્ડ મૂકીએ. t બરાબર 2. તો 2 × 6 = 12. એટલે આ થશે 12 - 2. કેટલું થશે? 10 મીટર/સેકન્ડ. તો આ કયો વેગ થયો દોસ્તો? તત્કાલીન વેગ. ક્લિયર થયું દોસ્તો? ઘાતનો નિયમ. ઘાત આગળ એટલે અહીંયા કદાચ 60 હોત તો જવાબ અહીંયા 6 જ આવે. જો તમારે કરવું હોય ગમે, દાખલા તરીકે 60 ઉપર એક ઘાત, ઘાત આગળ લ્યો એટલે 6 × 1 = 6. ટીની ઉપર 1 - 1 એટલે 0, તો જવાબ 6 જ આવે. એટલે કહેવાનો મતલબ હાવ સિમ્પલ. 8t નું વિકલન 8, 3t નું વિકલન 3, 9t નું વિકલન 9. આગળ જે પદ હોય એ જ આવી જાય, બીજું કાંઈ ના આવે.
ઘાત 1 કરતાં વધુ હશે તો જ તમારે આગળ ગુણી અને માઇનસ કરશો તો તમારે ઘાત આવશે, બાકી તે અચળ પદ જ આવી જશે. 2t હોય તો એનો આગળ જવાબ 2, તો એનો જવાબ 2 આવશે. 1નું વિકલન 0, 3t² નું વિકલન 6t અને 2 સેકન્ડે વેગ કીધો હોય આ રીતે. હજી એક આપણે વિકલિત કરીએ તો તમને પરફેક્ટ સમજાઈ જાય. હજી આપણે એક વિકલિત કરી દઈએ એટલે તમને પરફેક્ટ સમજાઈ જાય વિકલનનો મતલબ શું. હજી એડવાન્સ વિકલન પણ આવશે, પણ એ પણ આપણે ચર્ચા કરશું. આપણે આજે સિમ્પલથી શરૂઆત કરીએ, તમારા માટે ટોપિક નવો છે એટલા માટે. ઓકે, હું એક સમીકરણ લખું. xt ઇઝ ઇક્વલ ટુ 3t³ માઇનસ 2t² પ્લસ 10t માઇનસ 2. જો આ પ્રકારે સમય સાથે પદાર્થ આ રીતે સ્થાન બદલતો હોય તો t ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડે તત્કાલીન વેગ શોધો. આ તમારો પ્રશ્ન છે કે પદાર્થ સમય સાથે આ રીતે સ્થાન બદલતો હોય તો એનો મતલબ આ સુરેખ પથ ઉપરની ગતિ અચળ નિયમિત ગતિ તો નથી જ, કારણ કે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c પ્રકારનું સમીકરણ નથી, એટલે આવું એક સમીકરણ છે. તો t બરાબર 1 સેકન્ડે તત્કાલીન વેગ શોધો. દોસ્તો, તત્કાલીન વેગની વાત આવે એટલે xનું tની સાપેક્ષે વિકલન, તો આ જ તમારો તત્કાલીન વેગ v થશે. ચાલો ક્લિયર? ઓકે, ચાલો નિયમ લગાવીએ. ઘાતનો નિયમ 3 × 6, ઘાત આગળ ગુણવાની, 6 × 18 t. 3 માંથી એક જ માઇનસ કરવાનો, 3 - 1 એટલે 2, વચ્ચે માઇનસ 2t² એટલે 2 આગળ ગુણો તો 4t. 2 માંથી 1 માઇનસ એટલે 1, એટલે 1 લખવાની કઈ જરૂર છે નહીં, લખવું હોય તો પણ કાંઈ વાંધો નહીં. પ્લસ હમણાં જ મેં તમને કીધું 10t નું વિકલન 10 થશે, 3t નું 3 થાય. કરો, t ઉપર 1 ઘાત છે, 1 - 1 એટલે 0, 10t⁻0 ની વેલ્યુ તો 1 થઈ જવાની, 1 × 10 એટલે 10, અને અચળ પદનું વિકલન 0. ચાલો ક્લિયર? ઓકે, તેથી v ઇઝ ઇક્વલ ટુ ફાઇનલી 18t² માઇનસ 4t પ્લસ 10 આવ્યું. તો દોસ્તો, આ વેગનું સમીકરણ મળ્યું. t સમયે વેગ છે. આ તમને કયા સમયે વેગ શોધવાનું કીધું? 1 સેકન્ડે. 1 સેકન્ડે વેગ કીધો ને, તો t ઇઝ ઇક્વલ ટુ 1 મૂકતા v ઇઝ ઇક્વલ ટુ, ચાલો 1 મૂકો, 1² 1 × 18 એટલે 18. t ઇઝ ઇક્વલ ટુ, હવે 1 મૂકવાનું, 1² 1 થશે, × 18 એટલે 18, માઇનસ 4 × 1 એટલે 4 જ થશે, અને પ્લસ 10. તો ફાઇનલી 18 - 4 એક 4 જ થશે, એટલે 18 - 4 એટલે 14, અને પ્લસ 10 એટલે ફાઇનલી શું આન્સર આવ્યો? 24. તો તમારો વેગ 24 મીટર પર સેકન્ડ થયો. કેટલી સેકન્ડે? t બરાબર 1 સેકન્ડે તત્કાલીન વેગનું મૂલ્ય 24 મીટર પર સેકન્ડ થયો. વેગ ધન પણ હોઈ શકે, ઋણ પણ આવી શકે. એ તમારું આ સમીકરણ કેવા પ્રકારનું છે એની ઉપર ડિપેન્ડ છે. દાખલા તરીકે આ વેલ્યુ વધી ગઈ હોત, અથવા તો આ 14 માઇનસ આવ્યો હોત અને 10 પ્લસ આવ્યો હોત, તો -14 + 10 એટલે શું થાય? -4. તો તમારો જવાબ -4 મીટર પર સેકન્ડ આવે. એ તો આ સમીકરણ કેવા પ્રકારનું છે એની ઉપર ડિપેન્ડ છે. તો જ્યારે સમય સાથે સ્થાન આ રીતે બદલતું હોય કોઈ સમીકરણ અનુસાર, તો એક વખત સમયની સાપેક્ષે વિકલિત કરવાનું અને વિકલિતના નિયમો લગાડવાના, અને જેટલી સેકન્ડે કીધું એ સેકન્ડ મૂકી અને તમે તત્કાલીન એટલે કે જે તે સમયનો વેગ શોધી શકો. તો દોસ્તો, આજે શું ભણ્યા આપણે? તત્કાલીન વેગ, અને એમાં વિકલિતના અમુક નિયમ, બેઝિક નિયમ ભણ્યા છે, પ્રેક્ટિસ કરવાની છે. હજી આગળ એડવાન્સ એના નિયમો આવશે, એ પણ આપણે ચર્ચા કરશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિકલિત વધારે એડવાન્સ શીખશું અને આગળ ટોપિક પણ કન્ટિન્યુ કરશું. તો આજે અહીંયા સુધી રાખશું.